અરે દીવ જઈ રહ્યો છું. દીવ? હા, કાલે ત્યાં એક નવા કેફેનું ઓપનિંગ છે અને એમાં મારે પરફોર્મ કરવાનું છે. બાપાને ઉઠા નહીં પડે. દીવમાં કયા ઇવેન્ટ થાય છે ને મને ખબર છે, અમે જતા હતા. અલ્યા ભાઈ, તું બાઇક લઈને નથી જતો ને? અરે પપ્પા, હું લદાખ સુધી બાઇક પર જઈ આવ્યો છું. આ એ ખરું. લે હાલે, આઈસ્ક્રીમ ખાઈને મોઢું મીઠું કર. એટલે તમે નવી મમ્મી શોધી કાઢી? વાહ. ધનજી દાદાનું પૂછડું, વોટ ધેટ? જેમાં તમારું પેલું બાબાજી કા ઠુલ્લું છે ને, એવી રીતે આજે સવારે એક ચોક્કસ ક્રિયા કરતી વખતે મને આ નવું સૂઝ્યું, ધનજી દાદાનું પૂછડું. કેવું લાગ્યું? પૂછડા જેવું. તારામાં છે ને કોઈ જાતની ક્રિએટિવિટી જ નથી. ચલો ચલો ગાઈઝ, લેટ્સ ગો. ચલો. તું યાર ઓલવેઝ લેટ કેમ હોય છે? કારણ કે એના પપ્પાનો ટોયલેટનો ધંધો છે ને એટલે